સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી જશોદાબાઈના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરી। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। જશોદાબાઈ જ્ઞાત ભાવસાર વૈષ્ણવ હતા। જામનગરમાં પોતાનો નિવાસ હતો અને શ્રી ગોપેન્દ્રલાલજીના સેવક હતા। શ્રી ગોપેન્દ્રલાલ નગરમાં પધાર્યા હતા। તેમને બાઈ જશોદા વિનંતી કરી પોતાને ત્યાં પધરાવી લાવ્યા। પ્રેમથી સુવર્ણમાલા તથા કેટલીક કોરી ભેટ કરી। શ્રી ગોપેન્દ્રલાલ આનંદથી બિરાજે છે અને બાઈ જશોદા આરતી ઉતારે છે। વૈષ્ણવનું જૂથ પણ વિરાજે છે। તે વખતે બાઈ જશોદાને ગોપેન્દ્રજીના સ્વરૂપમાંથી અદ્ભુત લીલાના દર્શન કરાવ્યા। અનેક દેવો આવી હાથ જોડી સામે ઊભા રહ્યા છે અને વિનંતી કરે છે। વળી શ્રી ગોપેન્દ્રજીના નિખમનીમાંથી સાક્ષાત ગિરિરાજધરણના સ્વરૂપના દર્શન થયા। એ દર્શન કરતા જ બાઈ જશોદાને મૂર્છા આવી ગઈ અને ધરણી ઉપર ઢળી પડ્યા। સવા ઘડી પછી શ્રી ગોપેન્દ્રજીએ પોતાના ચરણ સ્પર્શ કરાવ્યા ત્યારે જાગૃત અવસ્થા થઈ। ત્યારથી બાઈ જશોદા શ્રી ગોપેન્દ્રજીનું ધ્યાન ક્ષણ પણ ચૂકતા નહીં। અષ્ટપહર સેવા ધ્યાનમાં જ રહેતા। શ્રી ગોપેન્દ્રજીએ કૃપા કરી પોતાનું વસ્ત્ર સેવન પધરાવી આપ્યું હતું અને સેવ્ય રૂપ બાઈ જશોદાને સાનુભાવતા। જશોદાબાઈના ઘર પાસે એક મરકન રંગરેજ ક્ષત્રિય રહેતો હતો। તે હંમેશા જશોદાબાઈની નિંદા બહુ કરતો। વળી અસુરી કર્મના પ્રભાવે તેની વૃત્તિ બહુ જ હલકી બની ગઈ હતી। જે કોઈ આચાર્ય કે પંડિત વિદ્વાન ગામમાં આવે તેમની સાથે પોતે સંવાદ કરતો। તે મહાઠગી હતો અને ધર્મનો દ્વેષી પૂરો હતો। જશોદાબાઈને ત્યાં શ્રી ગોપેન્દ્રલાલ પધાર્યા હતા, તેથી ચર્ચા જોવાને તે ત્યાં આવ્યો હતો। પણ જેવો તેણે ડેલીમાં પગ દીધો કે સામેથી જશોદાબાઈને આવતા જોયા। બરાબર નિહાળીને જોવા લાગ્યો તો જશોદાબાઈના અંગમાંથી સાક્ષાત ગિરિરાજધરણ ગોવર્ધનધર સ્વરૂપ પ્રગટ થયું। મરકન ઘણો જ વાસ્મય પામ્યો। અરે આ શું? આ તે બાઈ જશોદા છે કે ગિરિરાજધરણ છે? દર્શન કરતાની સાથે જ જઈ જશોદાના પગમાં પડ્યો, દંડવત કરી ચરણ સ્પર્શ કર્યા અને વિનંતી કરી, જે મને વૈષ્ણવ કરો। ત્યારે જશોદાબાઈએ શ્રી ગોપેન્દ્રજીને વિનંતી કરી, જે આ મરકનને શરણે લ્યો। પછી મરકનને નામ નિવેદન કરાવ્યું। મરકનની દેહ રહી ત્યાં સુધી બાઈ જશોદાના સ્વરૂપનું જ ધ્યાન કરતા હતા। જેવી રીતે જશોદાના સ્વરૂપમાંથી ગિરિરાજધરણ પ્રગટ થયા અને ગોવર્ધન ટચલી આંગળી ઉપર તોડી રાખ્યો છે। ગાય, ગોપ, ગોપી સર્વ આવી ગિરિરાજ નીચે ઊભા રહ્યા છે। એવા દર્શનના ધ્યાનમાં પોતે અહોનિશ રહેતો। તેની ઉપર જશોદાબાઈની પૂર્ણ કૃપા થઈ અને તેના પ્રતાપે શ્રી ઠાકોરજીએ પણ તેની ઉપર અખાધ કૃપા કરી અને અંતે પોતાના ધામમાં અહોનિશ રાખ્યો। તેની વાર્તા ઘણી જ મનન કરવા જેવી છે। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનું દાસ ચરણ રજ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।